નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ વાર્તા એક્સ ઝોનમાં સ્વાગત છે। આજની વાર્તા તમને ખૂબ મજા આવશે, એટલા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। અને હા, અમારી નવી વાર્તા સૌથી પહેલા સાંભળવા માટે બેલ આઇકન પર ક્લિક કરજો। તો ચાલો મિત્રો, વાર્તા શરૂ કરીએ। ચાંદની રાતની નજીકતા। ચાંદ આજે થોડો વધારે ઝગમગતો હતો। હળવો પવન પડદાને હલાવતો હતો અને રૂમમાં માત્ર દીવાના પીળા પ્રકાશની ગરમી હતી। તે બારી પાસે ઊભી હતી, સાદી સાડીમાં, પણ એની હાજરી આખા રૂમને ભરાવી રહી હતી। તે ધીમે પગલાંએ નજીક આવ્યો। કોઈ શબ્દ નહીં, માત્ર નજરોની વાત। એની આંખોમાં એવી નમી હતી કે સમય જાણે થંભી ગયો। તેના હાથ ધીમેથી તેના હાથને સ્પર્શ્યા। એ એક સ્પર્શમાં હજારો લાગણીઓ હતી, સંકોચ, ઈચ્છા અને વિશ્વાસ। કંઈક કહેવું છે? તેણે ધીમે પૂછ્યું। તે સ્મિત કરી, કંઈ બોલી નહીં, માત્ર થોડું નજીક આવી। બે દિલો વચ્ચેનું અંતર હવે શ્વાસ જેટલું નાનું હતું। એની ગરમ શ્વાસ તેના ગાલને સ્પર્શી, અને રોમાંચ વીજળીની જેમ દોડ્યો। તેના વાળમાંથી આવતી સુગંધે એને બેભાન કરી દીધો। એણે ધીમેથી તેના કપાળ પર ચુંબન કર્યું, પ્રેમથી, લાગણીથી। આ રાત શરીરની નહીં, અહેસાસોની હતી। ચાંદ સાક્ષી હતો, અને બે દિલો એકબીજામાં ધીમે ધીમે ઓગળી રહ્યા હતા। તે હવે બહુ નજીક હતી, એટલી કે બંનેની ધડકન એકબીજાને સંભળાતી હતી। રૂમમાં કોઈ અવાજ નહોતો, માત્ર શ્વાસોની ગરમી। તેની આંગળીઓ ધીમેથી તેના હાથ ઉપર ફરી। એ સ્પર્શ કોઈ આગ જેવો હતો, ધીમે સળગતો। તેની આંખો અડધી બંધ થઈ ગઈ। એક ક્ષણમાં તે પોતાને ભૂલી ગઈ, દુનિયા, સમય, બધું જ। તે ધીમે ઝૂક્યો। એની શ્વાસ તેના ગળા પાસે અટકી અને ઠંડા રોમાંચ સાથે ગરમી ફેલાઈ। એક ક્ષણ, બે ક્ષણ, પછી એક નાજુક લંબાયેલું ચુંબન, જેમ કોઈ વચન હોય, ઉતાવળ વગર। તેના હાથ હવે થોડી હિંમત સાથે તેના ખભા પર ગયા। આ નજીકતામાં શબ્દોની જરૂર જ નહોતી। આ રાતમાં ન તો અશ્લીલતા હતી, ન તો ઉતાવળ, માત્ર ઈચ્છા, વિશ્વાસ અને ધીમે ધીમે વધતી આગ। 4 ચાંદ બહારથી બધું જોઈ રહ્યો હતો, અને અંદર બે દિલો હવે પાછા ફરવાના નહોતા। દીવો હવે ધીમે ધીમે ઝબકતો હતો। રૂમમાં હળવી ગરમી હતી, પણ અસલી ગરમી તો તેમની વચ્ચે હતી। તે બહુ નજીક આવી, એટલી કે તેના શ્વાસ તેના હોઠોને સ્પર્શી ગયા। એક ક્ષણ માટે બંને અટકી ગયા। આંખોમાં ઈચ્છા હતી, પણ સાથે સંકોચ પણ। તેના હાથ ધીમેથી તેના કમરના આસપાસ આવ્યા, કોઈ દબાણ નહીં, માત્ર હાજરીનો અહેસાસ। તેના શરીરમાં રોમાંચની લહેર ફરી ગઈ। એણે આંખો બંધ કરી દીધી, જાણે એક ક્ષણને પૂરી રીતે જીવવી હોય। તેના કાન પાસે તે ધીમેથી શ્વાસ લઈ બોલ્યો, કંઈ શબ્દ નહીં, પણ એ શ્વાસમાં એવી વાત હતી જે શબ્દોથી કહી શકાય એવી નહોતી। તેના હોઠ થોડા કપાયા, હૃદય ધડકતું, શ્વાસ ઊંચો, પછી એક નરમ, ધીમો સ્પર્શ, જે સમયને રોકી દે એવો હતો। આ રાતમાં શરીર બોલતું નહોતું, અહેસાસ બોલતા હતા, અને એ અહેસાસ ધીમે ધીમે બંનેને એકબીજામાં ઓગાળતો જતો હતો। 4 રૂમમાં હવે પ્રકાશ પણ જાણે ધીમો પડી ગયો હતો। ચાંદની બહાર હતી, પણ એની છાયા અંદર તેમની ચામડી પર રમતી હતી। તે એક પગલું આગળ આવી, એટલું નજીક કે હવે કોઈ અંતર બચ્યું ન હતું। તેના હાથ ધીમેથી તેના ખભા પરથી સરક્યા। એ સ્પર્શમાં કોઈ ઉતાવળ નહોતી, પણ એવી ખાતરી હતી કે હવે રોકાવું મુશ્કેલ હતું। તેની શ્વાસ હવે નિયમિત નહોતી, ગરમ, થોડી કંપતી। તેણે તેના કપાળને પોતાના કપાળ સાથે અડાડ્યો, આંખો બંધ, બંને એક જ શ્વાસમાં બંધાયેલા। તેના હોઠો પાસે ક્ષણભર અટક્યો, એટલું નજીક કે ચુંબન થવાનું હતું, પણ એક ક્ષણની તીવ્રતા જ બધું કહી રહી હતી। તેના હોઠો ધીમેથી ખુલે, શ્વાસ ઊંડો થયો। એણે ધીમેથી એને પોતાની તરફ ખેંચી, નાજુક રીતે, પણ સંપૂર્ણ અધિકાર સાથે। આ રાત હવે શબ્દોની રહી નહોતી, માત્ર ધડકન, શ્વાસ અને એ આગ જે ધીમે ધીમે બધું ભૂલાવી દે। 4 હવા હવે જાણે થંભી ગઈ હતી, સમય પણ ધીમો ચાલતો હતો। તેના હાથમાં હળવી કંપન હતી, પણ પકડમાં દ્રઢતા। તેને પોતાની તરફ ખેંચતા જ બંનેના શ્વાસ એકબીજામાં ગૂંથાઈ ગયા। આંખો ખુલ્લી નહોતી, પણ બધું જ સ્પષ્ટ લાગતું હતું। તેના ગળા પાસે તેની શ્વાસ અટકી, ગરમ, ઊંડી, અને એક ક્ષણમાં આખું શરીર સચેત થઈ ગયું। તેના હાથ હવે વધુ હિંમતથી રોકાયા, પણ હજી પણ નરમાઈ હતી, જાણે પૂછતા હોય, ચાલે? એણે જવાબ શબ્દોથી નહોતો આપ્યો, માત્ર વધુ નજીક આવી।
બે દિલો વચ્ચે હવે ન તો અંતર હતું ન તો સંકોચ, માત્ર એક ધીમે સળગતી આગ જે બળે છે પણ શાંત રીતે. આ રાત શરીરની નહોતી, સમર્પણની હતી, અને સમર્પણમાં નજીકતા પોતાની મર્યાદા પાર કરતી હતી, પણ સૌમ્યતાથી. 4. જો આખી વાર્તા સાંભળી હોય તો વાર્તા કેવી લાગી એની કોમેન્ટ પણ કરજો.